ભરૂચમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના પુત્રને ઝટકો લાગ્યો છે. નેતા હીરા જોટવા અને પુત્ર દિગ્વિજયના શરતી જામીન રદ થયા છે. ભરૂચના 5મા એડિશનલ સેશન જજ PM સોનીનો હુકમ છે. પિતા પુત્રને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કરાયો છે. ગત 26મી સપ્ટેમ્બરે પિતા પુત્રને શરતી જામીન અપાયા. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે શરતી જામીન આપ્યા છે. ગત 1 નવેમ્બરે સરકારી વકીલે જામીન રદ કરવાની અરજી કરી. આરોપી હીરા જોટવા અને પુત્ર દિગ્વિજયને સરેન્ડર થવાનો આદેશ છે. 7.30 કરોડના મનરેગા કૌભાંડ કેસમાં પિતા પુત્ર આરોપી છે. ચાર્જશીટ દાખલ થઈ જતા તરત જ આરોપીને જામીન આપી દેવામાં આવેલા હતા અને એ જામીન અરજીના હુકમને સરકાર તરફે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ સમક્ષ પડકારવામાં આવેલો હતો. અદાલત સમક્ષ આપણે એ પણ હકીકત રજૂ કરી કે જ્યારે હીરા જોટવાને ધરપકડ કરી એ અગાઉ ઘણા બધા રકમના કૌભાંડો બહાર આવી રહ્યા હતા. ધરપકડ થયા બાદ પણ કૌભાંડો બહાર આવી રહ્યા હતા અને ટ્રાયલ કોર્ટમાં જામીન ઉપર છૂટ્યા ત્યારે પણ તપાસમાં મહત્વના પુરાવા અને મુદ્દાઓ રેકોર્ડ ઉપર આવી રહ્યા હતા. ઘણા બધા મુદ્દાઓ નામદાર ટ્રાયલ કોર્ટના ધ્યાન બહાર રહી જવાને કારણે જ આરોપીને જામીન મળી ગયેલા હતા. ત્યારબાદ નામદાર સેશન કોર્ટે ટ્રાયલ કોર્ટનો ઓર્ડર સેટાસાઇડ કર્યો છે અને કસ્ટડીમાં હાજર થવાનો હુકમ કરેલો છે.